પોતાના નિજ સ્વાર્થ માટે, 5 પૈસાના સ્વાર્થ માટે ઘણું બધું નુકસાન કરે છે અને જેના લીધે અસંખ્ય લાખો કરોડો લોકો ભોગવે છે. આખું ક્લાઇમેટ જે વાતાવરણનું છે આજે બગડી ગયું. એક એવું વાતાવરણ હોય છે ઓઝોન વાયુનું, એમાં ગાબડાઓ પડી ગયા છે એમ કે વિજ્ઞાન, જેના લીધે આખું કાલચક્ર બદલતું જાય છે. જેમ ઋતુઓ બદલતી જાય, ગમે ત્યારે માવઠા આવે, હમણાં પણ હતી આગાહી, આખું વાતાવરણ બદલતું જાય છે. આનું કારણ પણ કંઈક માનવ છે, મનુષ્ય છે. અરે વિચાર કરો કે આખી દુનિયાને 25 વખત સાવ નાશ કરી નાખે એટલા હથિયારો બનાવી નાખ્યા જગતના વિજ્ઞાને. આજે 25 વખત આખી સૃષ્ટિનો નાશ થઈ જાય એટલા શસ્ત્રો બનાવી નાખ્યા, પરમાણુ શસ્ત્રો. અને જેના લીધે આજે સમાજમાં શાંતિ ખોવાઈ ગઈ છે. લોકો અત્યારે બધી વ્યવસ્થાઓ ગોતે છે, રોગો વધી ગયા છે. આ માણસની કંઈક ભૂલ થઈ છે. આપણને શીખવે છે હરેક વસ્તુમાં ભગવાન છે તો બધા સાથે વ્યવહાર યોગ્ય કરવો જોઈએ. એક મનુષ્ય સાથેનો વ્યવહાર, પ્રકૃતિ સાથેનો વ્યવહાર, એક વૃક્ષમાં પણ ભગવાનનું અસ્તિત્વ છે તો વૃક્ષને પણ આપણે એનું પણ જતન કરવું જોઈએ. નદીઓનું જતન કરવું જોઈએ, પૃથ્વીનું જતન કરવું જોઈએ, કારણ કે આપણી માં છે. પૃથ્વી આપણી માં છે